હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 કે જે ગ્રામર આધારિત હોય છે કે જેમાંથી એક્ઝામની અંદર 14 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે એનો અભ્યાસ કરીશું. તો આજે ગ્રામરના જે ટોપિક છે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરાય છે. હું આજનો વિડીયો જે આપણો પાર્ટ નંબર 1 છે એની અંદર આપણે પ્રેપોઝિશન્સ અને કનેક્ટર્સ વિશે અભ્યાસ કરીશું કે એની ખાલી જગ્યાનો જવાબ આપણે કેવી રીતે કરવાનો છે. એની ઇઝી ટ્રિક્સ મેં અહીંયા લખ્યું છે એમ કે તમને ઇઝી ટ્રિક્સ કઈ રીતે તમે એનો જવાબ આપી શકો એના વિશે બી સમજાવીશ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે, તમને ખબર પડી જાય. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનો અને મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટને શેર કરવાનો, કારણ કે જે રીતે તમે અહીંયાથી નોલેજ તમારું ગેઇન કરો છો, તમારા માર્ક્સ સારા આવે એવી કોશિશ કરો છો, તો તમારા ફ્રેન્ડ્સ કે તમારા ફેમિલી મેમ્બર્સ હોય કે જે ભણતા હોય એ લોકોને બી મદદરૂપ થાય વિડીયો, એવી રીતે કોશિશ કરવાની. ઓકે, ચલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો એમાં પહેલો ટોપિક અહીંયા પ્રેપોઝિશન્સ છે. તો અલગ અલગ કયા કયા પ્રેપોઝિશન્સ આવે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય, એનો શું મતલબ નીકળે છે, એ પહેલાં બધી વસ્તુ સમજાવી દઉં. પછી અહીંયા એક્સરસાઇઝની અંદર હું અલગ અલગ બ્લેન્ક્સ લખી છે, એટલે કે ખાલી જગ્યાઓ લખી છે, એની અંદર કયા કયા જવાબો આવશે એ બી જોઈ લઈશું. અને લાસ્ટમાં તમને હોમવર્ક માટે થોડી બ્લેન્ક્સ આપીશ કે એના આન્સર તમારે તમે નોટબુકની અંદર લખીને ફોટા પાડીને મને ટેલિગ્રામ પર મોકલવાના. જે લોકો ટેલિગ્રામ ચેનલ પર ના હોય એમના માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ચેનલમાં જોઈન થઈ જવાનું. જે કામ આપું છું એ કામ મને બતાવવાનું કરીને, તો તમારા સારા માર્ક્સ આવશે અને તમને મદદ બી થશે. ઓકે, ચલો અહીંયા અલગ અલગ પ્રેપોઝિશન લખાય છે. પહેલો લખ્યો છે પ્રેપોઝિશન એટ છે. તો એટ નો ઉપયોગ ત્યારે થાય કે જેમ કે માન લો કે કોઈક વસ્તુને આપણે પોઈન્ટ આઉટ કરતા હોય, બરાબર, કે એની તરફ આપણે જઈ રહ્યા હોય ત્યારે એટનો ઉપયોગ થાય છે. એના પછી ઇન અને ઇનટુ લખેલું છે. તો ઇનનો મતલબ તો આપણને બધાને ખબર છે, ઇન એટલે એની અંદર કાં તો એની માં. તો ઇનટુનો બી મતલબ એનો એ જ સેમ જ થાય છે. તો પછી બંને ડિફરન્સ કેવી રીતે થાય એ બંનેનો? તો ઇન જે હોય તે ઇન સ્થિર વસ્તુઓ માટે વપરાય, બરાબર, અને કોઈક રનિંગ પ્રક્રિયાઓ ચાલતી હોય એટલે ગતિ દર્શાવતા હોય ત્યારે ઇનટુનો ઉપયોગ થાય. ઓકે, ચલો એના પછી બાય છે. તો બાય એટલે દ્વારા થઈ જાય, બરાબર. પછી વિથ છે. તો વિથ એટલે વડે થઈ જાય. જેમ કે હું આ પેન વડે લખું છું તેવી જગ્યાએ વિથનો ઉપયોગ થાય. અને હું બાઇક લઈને ટ્રાવેલ કરતો હોય તો બાય બાઇક એવું લખાય. ઓકે, ચલો એના પછી ઓન છે. તો ઉપર એવું થઈ ગયું, બરાબર. તો હું અત્યારે ફ્લોર પર ઊભો છું તો મારે ઓનનો ઉપયોગ થાય. પછી ઓવર એટલે એની ઉપર. ઓકે, તો એવું માનો કે મેં અહીંયાથી આમ પેન ફેંકું ને આ બોર્ડની ઉપરથી નીકળી જાય તો એવી જગ્યાએ આપણે ઓવરનો ઉપયોગ કરીએ. એના પછી છે અબાઉ. તો અબાઉ એટલે એની ઉપર થઈ જાય. અપ એટલે એનો ઉપયોગ બી એની ઉપર થઈ જાય. તો એ બધા આ બધાનો મતલબ સેમ થાય છે. અબાઉ છે, અપ છે. તો એ બધાનો ડિફરન્સ કયો છે તમને હું બ્લેન્ક્સમાં સમજાવીશ કે કઈ જગ્યાએ આપણે અબાઉ લખીશું ને કઈ જગ્યાએ અપ લખીશું. ઓકે, ચાલો પછી અપ ટુ છે. તો અપ ટુનો મતલબ થાય કે ત્યાં સુધી, કે એવું માનો કે હું જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી, તો મેં અપ ટુ માર્ચ એવું લખી શકું છું. ઓકે, ચલો બિટવીન એટલે તો ખબર છે કે બેની વચ્ચે હોય તો બિટવીનનો યુઝ કરે છે. અક્રોસ એટલે એની સાથે સાથે. એવું માનો કે એક જગ્યાએથી રિવર જતી હોય, મતલબ નદી વહેતી હોય અને એની જોડે જોડે આપણે ચાલતા જતા હોય તો એને અક્રોસ ધ રિવર કહેવાય. પેલું આપણું જે લેપડવાળો પાર્ટ છે એમાં અક્રોસ ધ રિવર એવો શબ્દ બી આવે એક જગ્યાએ. પછી છે થ્રુ. થ્રુ એટલે એનામાંથી. એવું માનો કે આપણે એક ટનલમાંથી પસાર થઈએ, ટનલમાંથી, તો થ્રુ ધ ટનલ એવું લખાય એને. પછી અંડર એટલે તો ખબર છે આપણે નીચે, કે હું ઝાડ નીચે બેઠો હોય તો આઈ સેટ અંડર ધ ટ્રી એવું લખાય. આફ્ટર એટલે એની પછી ને બિફોર એની પહેલાં, એ તો આપણને ખ્યાલ છે, આપણે ઉપયોગ બી કરતા હોઈએ એનો. એના પછી ઓફ છે. તો ઓફ એટલે નોની નૂના એવું થઈ જશે. ટીલ અનટીલ. તો ટીલ એટલે જ્યાં સુધી, બરાબર, જ્યાં સુધી એટલે, અને અનટીલ એટલે ત્યાં સુધી નહીં. બંને ડિફરન્સ છે. એક ઉદાહરણથી સમજાવું તો એવું સમજો કે હું સવારના 6 વાગ્યાથી લખી રહ્યો છું એવું કહેવાય. તો ટીલ 6 o'clock, બરાબર. ટીલ 6 o'clock એટલે સવારના 6 વાગ્યાથી. અને અનટીલ તો હું ત્યાં સુધી લખીશ જ્યાં સુધી મારું કામ પૂરું નહીં થાય, બરાબર. આઈ વિલ રાઇટ અનટીલ માય વર્ક હેડ ફિનિશ્ડ. તો અનટીલ એટલે મેં કીધું એમ કે હું જ્યાં સુધી મારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી. તો આનો મતલબ જ્યાં નહીં ત્યાં સુધી એ રીતે થઈ જશે. એના પછી ટુ છે. તો હું અહીંયાથી સુરત જાઉં તો ફ્રોમ વડોદરા ટુ સુરત. તો એવી જગ્યાએ કે કોઈક જગ્યા બતાવી હોય, પ્લેસ બતાવવું હોય તો એના માટે ટુનો ઉપયોગ થાય. ફ્રોમ તમે કીધું એમ, ફ્રોમ વડોદરા ટુ સુરત. તો આ બી એક પ્લેસ દર્શાવવા માટે થાય છે, પણ ફ્રોમ એટલે જ્યાંથી અને ટુ એટલે ત્યાં સુધી. ક્લિયર?
ચલો એના પછી ફોર છે તો ફોર એના માટે વપરાય, માટે શબ્દ જે ગુજરાતીમાં બોલીએ છીએ એના માટે ફોર વપરાય છે. અને સિન્સ, તો સિન્સ તો આપણે ખબર છે કે સિન્સ એટલે ત્યારથી લઈને અત્યાર સુધી, તો જેવી રીતે સિન્સ 1947 આપણે આઝાદ થઈ ગયા છે તો ત્યાંથી લઈને અત્યાર સુધી એટલે આપણે એનો સિન્સનો ઉપયોગ કરીએ. તો આ રીતના અલગ અલગ પ્રેપોઝિશન છે. આની સિવાય બી એક્સ્ટ્રા પ્રેપોઝિશન આવે છે, પણ આપણી જે બી બ્લેન્ક્સ આવે છે એને મેં એનાલાઇઝ કરી છે, એમાં આપણા આટલા મોસ્ટલી યુઝ થાય છે. તો એની એક્સરસાઇઝ બી તમને બતાવું કે કઈ કઈ રીતે કોને યુઝ કરવાનો. તો મેં પહેલાં બી કીધું છે એમ કે તમારે ગ્રામરને જો ઇઝી બનાવવું હોય તો તમારે ગુજરાતી મીડિયમના જે છોકરાઓ હોય એમને વાક્યને થોડાક ટુકડા કરીને એનો ગુજરાતીમાં અર્થ નીકાળવાનો. ગુજરાતીમાં જે સેન્ટેન્સ બને એના માટે જે પ્રેપોઝિશન એટલે કે સંયોજકનો ઉપયોગ થતો હોય એ જ વસ્તુ ઇંગ્લિશમાં થતી હોય, કારણ કે બંને એક વસ્તુ લેંગ્વેજ જ છે. તો જે વસ્તુ ગુજરાતીમાં આવે એ જ અંગ્રેજીમાં આવે. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય, એ લોકો અત્યાર સુધી ઇંગ્લિશમાં ભણતા આવ્યા હોય તો એમનું ગ્રામર બી સારું એવું હશે. તે છતાં કંઈ તકલીફ પડે તો તમારે એવું જ કહેવાનું છે કે જે સેન્ટેન્સ આપેલું હોય એનો મિનિંગ નીકાળવાનો. મિનિંગની અંદર જે વર્ડ બેસતો હોય એ જ આપણો આન્સર આવે. જેમ કે એવું લખ્યું છે પહેલામાં, હી સિટ્સ ખાલી જગ્યા મી, તો એસ છે, એટ છે અને બી સાઈડ છે. બી સાઈડ આપણે લખ્યું છે આગળ, બી સાઈડ અહીંયા ઓકે બી સાઈડ રહી ગયું છે તો બી સાઈડ એડ કરી દઉં જરા. એનો મતલબ બી તમને સમજાવી દઉં કે બી સાઈડ એટલે બી સાઈડ, BESIDE, બી સાઈડ એટલે એની બાજુમાં. તો અહીંયા જેમ કે પહેલો આપણો જે ક્વેશ્ચન છે એની અંદર એવું લખેલું છે કે હી સિટ્સ ખાલી જગ્યા મી, તો એ તે એટલે કોઈક માણસ છે એ મારી બાજુમાં બેઠો. આપણે ગુજરાતીમાં એવું કહીએ અહીંયા સિટ્સ એટલે બેસવું, તો એ મારી બાજુમાં બેસે છે એટલે શું આવશે આન્સર એનો? બી સાઈડ. ઓકે ચલો, ઇન્ડિયા બીકેમ ફ્રી ખાલી જગ્યા ધ બ્રિટિશ ઇન 1947. ઓકે ચલો, ઇન્ડિયા બીકમ ફ્રી એટલે ઇન્ડિયા આઝાદ થઈ ગયું, ધ બ્રિટિશ એટલે અંગ્રેજોથી ઇન 1947. તો એનું ગુજરાતી એવું થઈ જશે કે આપણો જે દેશ છે એટલે 1947 ની અંદર ઇન્ડિયા એ બ્રિટિશોથી આઝાદ થઈ ગયો. ઓકે ચલો, ફ્રોમ, ઓફ ને વિથ. ચલો વિથનો મતલબ તો વડે થાય તો એ તો ના આવે કે બ્રિટિશો વડે આઝાદ થયા એવું તો છે નહીં. ઓફ તો નોની નુના કીધું હતું એટલે બ્રિટિશોનું નોની નુના એવું નહીં આવે, તો ફ્રોમ જ આવશે કે બ્રિટિશો તરફથી એટલે કે બ્રિટિશોથી આઝાદ થઈ ગયા હતા. ફ્રોમ એટલે થી એવું કીધું હતું. ઓકે ચલો, સી હેઝ બીન ઇલ ખાલી જગ્યા મંડે. સી હેઝ બીન ઇલ એટલે સી ઇલ કીધું છે એટલે બીમાર છે, તેણીની બીમાર છે. ખાલી જગ્યા મંડે, ફોર, સિન્સ ને ફ્રોમ. સિન્સ એટલે મેં એવું કીધું હતું ત્યારથી લઈને અત્યાર સુધી, તો એ મંડે થી લઈને અત્યાર સુધી ઇલ છે તો પછી એનો આન્સર આપણો શું થઈ જશે? સિન્સ મંડે થઈ જશે. ઓકે ચલો, હી ડિવાઇડેડ પ્રાઇઝ આન્સર બોલી જાય. સી ડિવાઇડેડ પ્રાઇઝ ખાલી જગ્યા ધ ટુ બોયઝ. તો ડિવાઇડેડ એટલે ભાગ પાડવા છે. અહીંયા ટુ બોયઝ લખેલું છે તો બે બાળકોની વચ્ચે, વચ્ચે એટલે આપણને ખબર છે કે ભાઈ બિટવીન આવે વચ્ચે એટલે ખાલી જગ્યા સમર વેકેશન આઈ વેન્ટ ટુ મુંબઈ. ઓકે ચલો, એટ, ડ્યુરિંગ ને ઓન એવું લખેલું છે. ગુજરાતીમાં એવું થઈ જશે કે સમર વેકેશન એટલે ઉનાળા વેકેશનની અંદર, દરમિયાન હું મુંબઈ ગયેલો હતો. દરમિયાન એટલે શું થઈ જાય? ડ્યુરિંગ થઈ જાય. આઈ થિંક ડ્યુરિંગ બી અહીંયા નથી લખ્યું તો આપણે એને બી એડ કરી દઈએ, જરા દેખી લો એકવાર. ડ્યુરિંગનો અહીંયા વર્ડ ઉલ્લેખ નથી થયો તો ડ્યુરિંગ એટલે દરમિયાન. ઓકે, ડ્યુરિંગ એટલે એની દરમિયાન. તો આપણે ઉનાળા વેકેશન દરમિયાન મુંબઈ ગયો હતો હું, એટલે એનો આન્સર શું આવશે? ડ્યુરિંગ આવશે. સી ટ્રાવેલ્ડ ખાલી જગ્યા બસ, ઓન, બાય અને ઇન. ચલો, ઓનનો મતલબ ઉપર થાય તો બસ ઉપર બેસીને તો ટ્રાવેલ નહીં કરે. બાય છે ને ઇન છે. તો મેં જ્યારે તમને બાય સમજાવ્યું હતું ત્યારે એવું કીધું હતું કે હું બાઇક દ્વારા ટ્રાવેલ કરું છું તો ટ્રાવેલ્ડ બાય બાઇક એવું લખું છું. તો પછી અહીંયા બી ટ્રાવેલ્ડ છે તો ટ્રાવેલ્ડ બાય બસ. ઇન બસ બી આવી શકે. કોઈક છોકરાઓ વિચારતા હશે કે ટ્રાવેલ ઇન બસ એવું, તો એ બસની અંદર પ્રવાસ કરે છે એવું બી લખી શકાય, પણ અહીંયા ભૂતકાળનું રૂપ લાગેલું છે તો ટ્રાવેલ્ડ બાય એવું લખીશું આપણે, કારણ કે એક્ટિવ પેસિવ વોઇસ તમે જે રીતે 10માં શીખી ગયા તો અહીંયા એ રીતનો ઉલ્લેખ છે. એટલે ચાલો, he didn't go to school ખાલી જગ્યા the rain stopped. ઓકે, he didn't go to school એટલે તે સ્કૂલ ના ગયો, ખાલી જગ્યા rain stopped એટલે વરસાદ બંધ ના થયો. તો વરસાદ બંધ ના થયો ત્યાં સુધી ઓકે એટલે શું થઈ ગયું? till the rain stopped. ઓકે ચલો, એના પછી નેક્સ્ટ જોઈએ. do you depend ખાલી જગ્યા others for help. ડિપેન્ડ એટલે આધાર રાખો છો, others for help એટલે બીજાના મદદ માટે. તો બીજાના મદદ માટે તમે એના ઉપર આધાર રાખો છો, ડિપેન્ડ ઓન. ઓકે, ડુ યુ ડિપેન્ડ ઓન અધર્સ ફોર હેલ્પ.
સિટિંગ ખાલી જગ્યા ટ્રી, હી વોઝ એન્જોયિંગ ધ નેચર. સિટિંગ ખાલી જગ્યા ટ્રી, બેઠો હતો ઝાડ. ઓકે ચલો, બિલો, ઇન, અંડર. ઇન તો ના આવે, ઝાડમાં તો ના બેસાય, અંડર જ આવશે, ઝાડની નીચે બેસે. ઓકે, ધ ક્લોક ખાલી જગ્યા ધ વોલ ઇઝ બ્યુટીફુલ. એટ, ઇન, ઓન. ઓકે ચલો, ક્લોક છે ઘડિયાળ છે, વોલ છે એટલે દિવાલ છે, તો દિવાલની અંદર ઘડિયાળ ના હોય, દિવાલની ઉપર હોય તો ઉપર માટે વર્ડનો ઉપયોગ થાય આપણો ઓન. તો ધ ક્લોક ઓન ધ વોલ ઇઝ વેરી બ્યુટીફુલ. તો આ રીતે તમારે સમજવાનું છે. જે બી વાક્ય હોય મિનિંગફુલ હોય તો પહેલા એના મિનિંગ નીકાળવાના, એના પછી એપ્રોપ્રિએટ જે બી પ્રેપોઝિશન લાગે એને ટીક કરવાનો. હોમવર્કની અંદર તમને 7 આપું છું, જરા થોડુંક સાઈડ થઈ જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લો જરા. આનો સ્ક્રીનશોટ લઈ લેવાના, એના ઓપ્શન બી તમને આપેલા છે બાજુમાં 3. કયો જવાબ આવશે એ એકચ્યુઅલી એક્ઝામની અંદર બી એક વસ્તુ કહી દઉં તમને કે આવી રીતે બ્લેન્ક્સ જ આપેલી હશે, પણ એવું નહીં કરવાનું કે ભાઈ પહેલા નંબરનો આન્સર કે એવું માન લો ઈન આવતો હોય તો 1 નંબર કરીને ઈન લખવાનું, એવું નહીં કરવાનું. શું કરવાનું, આખી બ્લેન્ક લખવાની, એની અંદર જે આન્સર આવતો હોય તે આન્સર પછી એની અંદર લખી દેવાનો. બરાબર, તો આપણે એ રીતે આન્સર લખવાના છે. તો આ જે 7 તમને આપેલા છે બ્લેન્ક્સ, તે 7ના જવાબ ક્વેશ્ચન સાથે લખીને એક નોટબુકમાં સારા અક્ષરે લખીને એનો ફોટો પાડીને મને મોકલી આપવાનો. હું સાથે સાચા ખોટા કઈ જગ્યાએ શું ભૂલ થાય છે એ બધું તમને સમજાવી દઈશ. ઓકે ચલો, તો આ તો પ્રેપોઝિશન. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો અહીંયા કનેક્ટર્સ. કનેક્ટર્સ એટલે કે બે વસ્તુને જોડવા માટે જે વપરાય એને સંયોજકો કહીએ આપણે. તો કનેક્ટર્સ છે તો વાક્યો, આ તો બહુ ઇઝી પડશે બધાને, બરાબર, કે બે વાક્યોને જોડતા તો આપણને આવડતું જ હોય. કયા કયા વર્ડ આવે છે પહેલા જોઈ લઈએ. એન્ડ એટલે અને થઈ જશે. ઓકે, એના પછી બટ છે તો બટ એટલે પરંતુ, બરાબર, ઓર એટલે અથવા, નોર એટલે, ઓકે ચલો, આઈધર ઓર અને નાઈધર નોર એવું આપણે સાંભળ્યું હશે, 10મા ધોરણમાં આવતું હતું. આઈધર ઓર એટલે આ અથવા આ. ઓકે, નોર એટલે આ નહીં તો આ. જે રીતે ટીલ અનટીલ હતું ને એ રીતે ઓર નોર છે. ઓકે ચાલો, એના પછી ધો છે. ધો એટલે તેમ છતાં. એવું માનો ગુજરાતીમાં એક વાત કહું કે તે છોકરો ડફોર હતો છતાં એનો પહેલો નંબર આવ્યો, તો એવી જગ્યાએ ધો એવો શબ્દ વપરાય. ઓકે, એના પછી ઓલ ધો છે તો તેમ છતાં એનો મતલબ થઈ જાય. ચલો, ઇફ છે તો ઇફ એટલે જો થઈ જાય. અનલેસ એટલે ઇફ ને અનલેસ. ઓકે, આનો મતલબ જો નહીં તો એવું થઈ જશે. તો અને સોરી, ઇફ એટલે જો અને તો, અને અનલેસ એટલે જો નહીં તો. ઓકે ચલો, એ બી તમને ઉદાહરણથી સમજાવીશ. કોઈ બ્લેન્કની અંદર એ આવશે તો કઈ જગ્યાએ કેવી રીતે યુઝ થાય એ બી જોઈ લઈશું. અધરવાઇઝ એટલે નહીંતર. ઓકે, એના પછી છે બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, સો એટલે બી તેથી જાય. બંનેનો મતલબ સેમ છે. બંને ઓલ્ટરનેટિવ છે તો કોઈક જગ્યાએ ધેરફોર બી યુઝ કરી શકીએ, સો બી યુઝ કરી શકીએ. બંને એક જ જગ્યાએ ઓપ્શનમાં નહીં હોય. ઓકે ચલો, એના પછી હું છે તો હું કોઈ વ્યક્તિ માટે વપરાય. હુમ છે તો ઓકે ચલો, કોઈ વ્યક્તિની વાત કરતા હોય તો હું વાપરીશું, અને કોઈક વ્યક્તિનું, બરાબર, કોઈ વ્યક્તિનું તો એની જગ્યાએ હુમ વપરાય. એ જ રીતે વિચ જે છે, વિચ તો વિચ કોઈ વસ્તુ માટે વપરાય, બરાબર, અને એ વસ્તુનું તો એના માટે હુઝ વપરાય. ખબર પડી? ઓકે ચલો, એના પછી વેર તો જગ્યા દર્શાવે, વેન એટલે ટાઈમ બતાવે, ને વાય જે છે એ કારણ દર્શાવે. આ બધા જે બી કનેક્ટર્સ અહીંયા લખેલા છે એને ડિપેન્ડફુલ હોય એટલે મતલબ એનો ઉપયોગ થતો હોય એવી બ્લેન્ક્સ આપણે અહીંયા હું લખી છે. એ પહેલાં તમને સમજાવી દઉં, પછી હોમવર્ક માટે બી થોડી બ્લેન્ક્સ લખેલી છે એ તમારે જાતે કરવાની છે. સી ઇઝ વીક ખાલી જગ્યા, સી વોક્સ ફાસ્ટ, સોરી, સી ઇઝ વીક. ચલો, વીક એટલે તો ખબર છે કમજોર છે. બીજા સેન્ટેન્સમાં લખ્યું છે સી વોક્સ ફાસ્ટ, તે ફાસ્ટ ચાલે છે. હવે દેખો જરા, તે કમજોર છે અને ફાસ્ટ બી ચાલે છે, તો આને તો ના આવે. કોઈ વ્યક્તિ કમજોર હોય તો આપણે કેવું બોલીએ કે ભાઈ તે કમજોર છે પણ, ઓકે, પણ એવું કીધું, બટ એન્ડ એટલે તો આને થઈ જાય, સો એટલે તેથી થઈ જાય. તો કોઈ માણસ કમજોર હોય તેથી ફાસ્ટ ચાલે એવું તો ના થાય. ઓકે ચાલો, ધ ડોક્ટર કેમ ખાલી જગ્યા, ધ પેશન્ટ હેડ ડાઈડ. ધ ડોક્ટર કેમ એટલે ડોક્ટર આયા, ધ પેશન્ટ હેડ ડાઈડ એટલે ભાઈ પેશન્ટ જે હતો એ તો મરી ગયો. તો પેશન્ટ મરી ગયો પછી આયા ડોક્ટર, કારણ કે અહીંયા દેખો કેમ બી ભૂતકાળનું રૂપ છે, હેડ ડાઈડ એટલે ઓલરેડી મરી ગયો હતો, પૂર્ણ ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા તો એવું લખ્યું છે આફ્ટર, ટીલ ને વાઇલ. તો વાઇલ તો ક્યારે વપરાય? વાઇલ એટલે દરમિયાન, કે ભાઈ પેશન્ટ મરતો હતો ત્યારે આયા તો વાઇલ વપરાશે. પણ અહીંયા તો ઓલરેડી મરી ગયો છે એટલે ક્યારે? કે આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. માય ફાધર ઇઝ ઓલ્ડ ખાલી જગ્યા, હી ઇઝ હેલ્ધી. ઓકે ચાલો, ઓલ્ડ એટલે જૂનું નહીં ભાઈ, ઓલ્ડ એટલે ગયડા છે. માય ફાધર ઇઝ ઓલ્ડ, હી ઇઝ હેલ્ધી, તંદુરસ્ત છે. ઓકે ચાલો, મારા ફાધર જે છે એ ઓલ્ડ એટલે કે વૃદ્ધ છે, તેમ છતાં એ કેવા છે?
હેલ્ધી છે બટ થઈ જશે. બીકોઝ એટલે શું થઈ જાય? બીકોઝ એટલે કારણ કે થઈ જાય. તો ભાઈ કોઈ માણસ વૃદ્ધ હોય કારણ કે તે હેલ્ધી છે એવું તો થવાનું નથી. સો એટલે તેથી થઈ જાય. તો મારા ફાધર જે છે એ વૃદ્ધ છે તેથી તે તંદુરસ્ત છે એવું બી ના હોય એટલે બટ થઈ જશે. ડોન્ટ સ્ટોપ ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ. ડોન્ટ સ્ટોપ એટલે રોકશો નહીં પોતાની જાતને. યુ ગેટ સક્સેસ. તો જ્યાં સુધી તમે સક્સેસફુલ ના થાઓ એન્ડ એટલે આને થઈ જાય. ઇફ એટલે જો તો થઈ જાય. અન્ટિલ તમે એવું કીધું હતું કે જ્યાં સુધી તમે સક્સેસ ના થઈ જાઓ ત્યાં સુધી. ઓકે, જ્યાં નહીં તો ત્યાં સુધી એટલે અન્ટિલ થઈ ગયું. ઓકે ચલો. વી વેન્ટ હોમ ખાલી જગ્યા ધ રેન સ્ટોપ્ડ. ધ રેન સ્ટોપ્ડ એટલે વરસાદ રોકાઈ ગયો. વી વેન્ટ હોમ એટલે અમે ઘરે ગયા. તો વરસાદ રોકાઈ ગયા પછી જ જઈએ ને આપણે વરસાદમાં તો ના જઈએ. વરસાદ રોકાઈ ગયા પછી એટલે શું થઈ ગયું? આફ્ટર થઈ ગયું. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ અહીંયા. આઈ કોટ ધ બસ. કેચનું ભૂતકાળનું રૂપ છે ભાઈ કોટ. આઈ કોટ ધ બસ ખાલી જગ્યા આઈ હેડ વોકડ ફાસ્ટ. ઓકે ચલો આઈ કોટ ધ બસ એટલે મેં બસ પકડી લીધી. આઈ હેડ વોક ફાસ્ટ એટલે હું ફાસ્ટ ચાલ્યો હતો. તો હું ફાસ્ટ ચાલ્યો તેથી મેં બસ પકડી લીધી. તેથી એટલે શું થઈ ગયું? સો થઈ ગયું. બીકોઝ એટલે કારણ કે થઈ જાય. બટ એટલે પણ થઈ જાય. પણ તો વપરાય નહીં અહીંયા. ગુજરાતીમાં જ આપણે તેથી કહીએ છીએ. ધ કાર. ઓકે એના પછી નેક્સ્ટ જોઈએ. ધ કાર ખાલી જગ્યા ઇઝ બ્લેક ઇઝ માઇન. ઓકે ચાલો. ધ કારની વાત છે એટલે કોઈ વસ્તુની વાત છે. ઇઝ બ્લેક. ઓકે ચાલો એટલે જે કાર બ્લેક છે એ મારી છે. તો વસ્તુ માટે છે એટલે શું થઈ ગયું? વિચ ઇઝ બ્લેક. વસ્તુ માટે મેં કીધું તું આગળ એ રીતે. ઓકે ચાલો. ધ મેન ખાલી જગ્યા હેઝ પોઝિટિવ એટીટ્યુડ ઓલવેઝ વિન્સ. તો ધ મેન એટલે કે જે માણસ પાસે પોઝિટિવ એટીટ્યુડ હોય, હકારાત્મક, તે હંમેશા જીતે. તો માણસ માટે છે તો વ્યક્તિ માટે શું વપરાય ભાઈ? હુ વપરાય. વસ્તુ માટે વિચ હતું, વ્યક્તિ માટે હુ. ઓકે ચાલો. ખાલી જગ્યા બાઇક ઇઝ ધીસ. તો બાઇક વસ્તુ થઈ ગઈ પણ નોની નું ના આવે. કોની બાઇક? બરાબર. તો વસ્તુ છે એટલે શું થઈ ગયું? હુઝ બાઇક થઈ ગયું. યુ કેન ગેટ ગુડ માર્ક્સ ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ. તમે સારા માર્ક મેળવી શકો છો. યુ વર્ક હાર્ડ તમે મહેનત કરો તો. તો તમે મહેનત કરો તો તમે સારા માર્ક મેળવી શકો છો. તો જો તો આવી ગયું એટલે શું થઈ ગયું? ઇફ થઈ ગયું. તો આ રીતે જ આપણે કનેક્ટર્સ છે કે પ્રેપોઝિશન છે કરવાનું છે. અહીંયા ફરી એકવાર તમને હોમવર્ક માટે અહીંયા 6 લખેલી છે બ્લેન્ક્સ. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય કે તમે ઓનલાઈન તમે સર્ચ બી કરી શકો છો કે કલેક્ટર્સના બ્લેન્ક્સ જે છે એની પીડીએફ તમને ઓનલાઈન મળી જશે. કોઈને એમાં તકલીફ પડે તો મને ટેલિગ્રામ પર મેસેજ કરી દેવાનો. આના સિવાયના જે બી એક્સ્ટ્રા પ્રશ્નો તમને જોઈતા હોય તો એ બી તમને હું પ્રોવાઈડ કરી આપીશ. પણ જેટલા બી હું પ્રશ્નો તમને આપું જેમ કે અહીંયા 6 આપેલા છે. આઈધર તમે ઓનલાઈન બી લઈને આપતા હોય તો એ જે બી જગ્યાએ તમે સોલ્વ કરો એનો ફોટો પાડીને મને મોકલી આપવાનો. બરાબર. અત્યારે તો વિડીયો દેખશો તમને લાગશે કે બહુ ઇઝી છે, આવડી બી ગયું છે. પણ હું જ્યાં સુધી જેટલું બી હોમવર્ક આપું એ હોમવર્કમાં તમે 100% સ્કોર ના કરો. માન લો કે આ 6 એ 6 માં તમારા સાચા જવાબ આવે. તમે આઈધર ચોપડીમાંથી કરો કે ઓનલાઈન પીડીએફમાંથી લઈને કરો. એ બધા જવાબ તમે સાચા કરો. બધા તો નહીં પણ ઇવન 90% કે 6 માંથી 5 બી સાચા પડે તમારા તો બી એવું માનીશ કે તમને આવડી ગયું. ઓકે. તો વિડીયો જોઈને એવું નહીં તમારું કે આવડી ગયું છે ભાઈ હવે જરૂર નહીં આ કરવાની, એક્ઝામમાં જોઈ લઈશું. પણ એવો એટીટ્યુડ રાખવાનો નથી. જેટલું બી કામ આપ્યું છે જેવી રીતે કરવા કહું છું એ રીતે જ કરવાનું છે તો જ તમારા સારા માર્ક આવશે. તો આજનો જે વિડીયો પ્રેપોઝિશન ને કનેક્ટર્સનો છે એ પાર્ટ 1 નો જે વિડીયોની વાત કરું તો આ 7 માર્કનો તમારો વિડીયો છે. કારણ કે પ્રેપોઝિશનની 3 બ્લેન્ક્સ આવે છે અને આઈ થિંક કનેક્ટરની 4 બ્લેન્ક્સ આવે છે. તો બંને ભેગા થઈને 7 માર્કની અંદર એક્ઝામમાં પૂછાય છે. તો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ તૈયાર કરવાનો છે. ટોપિક આમ તો તમને લાગી જશે સહેલું છે અને મેં જ કહું છું કે સહેલું જ છે પણ પ્રેક્ટિસ કરવી પડશે તો જ સારા માર્ક આવશે તમારા. ઓકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે પાર્ટ નંબર 2 જોઈશું કે જેની અંદર બીજા કોઈક 2 ટોપિક ચલાવીશ તમને. અને આશા રાખું જ કે તમને બધાને સમજ પડે છે. મારી આ જે કોશિશ છે જે મહેનત છે તમારા સારા માર્ક લાવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક બીજા ટોપિક સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરજો. જય હિન્દ.